અને મણિ કથા મંગલદાય, અઘનામ પાપ, અપકીર્તિનામ કલંક, આ બધાને ધોઈ નાખનારી એવી આ મણિની કથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના ઉત્તરાર્ધના 56 અને 57 અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસે અદ્ભુત રીતે આ વર્ણવી છે. ને કથા કેવી છે કે પઠે પઠાય પ્રેમ સ. કોઈ આ કથા વાંચે, વચાવે, સુણે, સાંભળે, પણ પ્રેમ સ, ભાવથી, પ્રેમથી જો આ કથા સાંભળે તો એના જીવનની માલિકો લાગેલા તમામ પ્રકારના કલંકોને ધોઈ નાખનારી, તમામ પ્રકારના કલંકોને દૂર કરનારી એવું જેનું માતમ છે શ્રીમદ ભાગવતનું, એવી આ મણિની ચોરી એની કથા ને આપણે થોડીક વર્ણવીએ. જરાસંધના ત્રાસમાંથી મુક્ત કરવા 17 વખત જરાસંધે મથુરાની ઉપર ચડાઈ કરેલી. કારણ કે ભગવાન કૃષ્ણે કંસને માર્યો, ઉગ્રસેનને રાજ આપ્યું. કંસની 2 પત્નીઓ જે જરાસંધની દીકરીઓ હતી એ કંસની 2 પત્નીઓએ બાપની પાસે જઈ અને જ્યારે ફરિયાદ કરી ત્યારે દીકરીનો બાપ ક્રોધે ભરાય અને મથુરા ઉપર ચડાઈ કરી. 1 વખત નહીં, 17 વખત જરાસંધ ચડાઈ કરી અને મથુરા ઉપર આવેલું એમ ભાગવત કહે છે. 18મી વખત જરાસંધ આવતો હતો, બીજી બાજુ તેનો મિત્ર કાલયવન આવતો હતો. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો અને ટૂંકમાં વાત કરી. આ તો ભાગવતની કથા છે, આપણે મૂળ કથા ઉપર જવું છે એટલે ટૂંકમાં કહીએ તો દ્વારકાનું નિર્માણ કર્યું વિશ્વકર્મા દાદાએ. તમામ યાદોને દ્વારકાની માલિકો વસાવ્યા. ભગવાન કૃષ્ણ પણ દ્વારકાની અંદર આવ્યા. હવે આપણે મૂળ વાત કરીએ તો એ દ્વારકાની બજારની માલિકો એક દિવસ ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત જાણે કૃષ્ણને મળવા આવતા હોય એમ તેજનો ગોળો આમ હાલ્યો આવે. દ્વારકાવાસીઓ આકડું વ્યાકડું થઈ ગયા કે આ તો આકાશમાંથી સાક્ષાત નારાયણ કૃષ્ણને મળવા આવ્યા કે શું. માણસો દોડી દોડી અને ભગવાન કૃષ્ણની પાસે જાય છે એમના મિત્રો. પ્રભુ આપને મળવા માટે થઈને ભગવાન સૂર્યનારાયણ નાનકડું રૂપ ધારણ કરીને આવે. શું વાત કરો, ભગવાન સૂર્યનારાયણ દ્વારકાની બજારમાં આવે છે અને ભગવાન કૃષ્ણ પોતાના સોનાના મહેલની અટારી ઉપર આવ્યા એટલે મરક દાંત કાઢીને કીધું, યાદવો જરાય આકડું થાવમાં, નારાયણ તો આકાશની અંદર છે, પણ આ દ્વારકાની બજારમાં જે તેજનો ગોળો હાલ્યો આવે છે ને એ બીજું કોઈ નથી પણ સત્રાજીત આવે છે. સત્રાજીત યાદવ આવે છે. એને ગળાની માલિકો ભગવાન સૂર્યનારાયણનો આપેલો સૈમંતક મણિ એને ધારણ કર્યો છે ને મણિનો પ્રકાશ છે. યાદવોએ પૂછ્યું, પ્રભુ આટલો બધો મણિ તેજસ્વી? યાદવો આ મણિની ઘણી ખૂબીઓ છે. કે શું કે આ મણિ જે દેશની અંદર, જે પ્રાંતની અંદર, જે ધરતીની માથે હોય ત્યાં કોઈ દિવસ દુકાળ પડતો નથી. બીજું આ મણિ જે પ્રાંતમાં, જે દેશમાં, જે ધરતી માથે હોય ત્યાં કોઈ દી મહામારીના મરકીનો રોગ આવતો નથી, અકાળે કોઈનું મૃત્યુ થતું નથી. એટલું જ નહીં પણ યાદો આ મણિ છે ને દરરોજને માટે 8 ભાર સોનું આપે છે. 16,000 ચણોઠીને જોખો જેટલો વજન થાય ત્યારે 1 ભાર થાય એવું 8 ભાર સોનું કાયમીને માટે આ મણિ આપે છે. અને એવો આ મણિ ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈ અને આપણા યાદવ સત્રાજીતને આપ્યો છે. કારણ કે સત્રાજીત છે ને નારાયણનો પરમ ઉપાસક છે. મિત્ર ભાવે, સખા ભાવે સૂર્યનારાયણની એની ઉપાસના કરી છે. સૂર્યનારાયણે આ મણિ આપ્યો છે અને યાદવો બધા વિખેરાણા છે. એક દિવસ સત્રાજીત સભાની માલિકો બેઠો છે. ઘણી બધી રાજકાજની ચર્ચાઓ થાય છે અને એમાં ભગવાન કૃષ્ણે સત્રાજીતને એટલું કીધું છે, સત્રાજીત ભગવાન સૂર્યનારાયણ તને મણિ આપ્યો છે, અદ્ભુત મણિ છે, એનો મહિમા હું જાણું છું, પણ મારી એક વિનંતી છે કે આ મણિ છે ને સત્રાજીત એ તો આપણા મહારાજા જો ઉગ્રસેનને દે તો આ મણિથી આપતું સોનું અને મણિના પ્રભાવથી આપણી યાદવોની જ્ઞાતિનું ખૂબ ઉન્નતિ આપણો મહારાજા કરી શકે. એ સત્રાજીતની પાસે જ્યારે મણિ માગ્યો પણ ધનનો લોલુપ, લોભને આધીન થયેલો સત્રાજીતને એ વાત ગમી નહીં. સભામાંથી ઉઠી અને સત્રાજીત પોતાને ઘેરે આવ્યો. કવિ લખે છે કે સત્રાજીત ચિત બાત ન ભાવા અને યરથ લોલુપ ઉઠી ઘર આવા.
સત્રાજીત ચિત બાત ન ભાવા એ રથ લોલુપ ઉઠી ઘર જાવા. અર્થ નામ પૈસો, લોલુપ નામ લોભ, આસક્તિ. લોભને આસક્ત થયેલો સત્રાજીત ઉઠી અને ઘીરે આવ્યો છે, મણિપૂજાના સ્થાનમાં રાખ્યો છે. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન ડોકની માલિકોર મળીને ધારણ કરી ઘોડા ઉપર સવાર થઈ અને જંગલની માલિકો સિંહનો શિકાર કરવા માટે થઈને નીકળ્યો છે. બન્યું એવું ઘાટું જંગલ, સિંહ દેખાણો. હવે શિકારી સિંહનો શિકાર કરે એ પેલા ડાલા મથાએ ઝપટ મારી અને શિકારીનો શિકાર કરી નાખ્યો. ટૂંકમાં પ્રસેનનો શિકાર સિંહે કરી નાખ્યો. મણી લઈ અને સિંહ નીકળી ગયો. એમ કહેવાય છે કે આપણા બરેડા ડુંગરની માલિકોર એ સિંહ જાતો હતો અને એ સમયે વૃદ્ધ જાંબુવાન સિંહને હામાં મળ્યા છે. એ રીછ અને જાંબુવાન રીછ અને સિંહની વચ્ચે ભયંકર લડાઈ થઈ છે. સિંહને મારી આ મણી જાંબુવાન પોતાના ભોયરાની માલિકોર લઈ ગયા છે. આ બાજુ તપાસ ખૂબ કરી, પ્રસન્ન મળ્યો નહીં. એટલે સત્રાજીતે યાદવોને ભેળા કરી અને ઝીણી વાત હાલતી કરી કે મારા ભાઈને મારી અને મણી કૃષ્ણે લઈ લીધો છે. કે કેમ કે ભરસભાની માલિકોર માગ્યો તો મેં ના પાડી. કૃષ્ણ તાકાતવાન પુરુષ છે, વળી કૂટનીતિમાં ઉત્તમ છે. મારા ભાઈને મારી અને મણી સત્રાજીતે કે છે કે કૃષ્ણે લઈ લીધો છે. યાદવોની માલિકોર વાત ફેલાણી અને એમ કહેવાય છે કે એક વખત તો યાદવોની નાયત ભેડી છે ને ભગવાન કૃષ્ણને નાયત બાળને મૂક્યા. કૃષ્ણને નાયત બાળને મૂક્યા, એની યારે વ્યવહાર બંધ કર્યો. કવિ કાગે લખ્યું છે, એ કડીની અંદર ભગત બાપુ લખે છે કે મણી રે જાદવ કેરો એ ચોરી ગયો રીછડો રે એ જી તારી નાયતે રે મૂકો તો તુને નાયત બારો રે કલંક કુડા તે દી નાખી જા રે. કૃષ્ણને થયો રે હાય હાય હાય, આવડું મોટું કલંક લઈ ગયું. ચુનંદા 7-8-10 મિત્રોને લઈ અને કૃષ્ણ દ્વારકા છોડીને મણીની શોધમાં નીકળ્યા છે. જંગલની માલિકો એક ઘોડાનું એક પુરુષનું હાડપિંજર જોયું છે. ત્યાં સિંહના પગલાં જોયા છે અને સિંહના પગલાં દબાવતા ભગવાન કૃષ્ણ આગળ વધ્યા છે, સાથે મિત્રો આગળ વધ્યા છે. એક ગુફાની પાસે સિંહ અને રીછનું ભયંકર યુદ્ધ થયું હોય એવું દ્રશ્ય જોયું છે. ત્યાં સિંહનું ખોખું પીડ્યું છે, હાડપિંજર પીડ્યું છે. ત્યાંથી રીછના પગલાં શરૂ થયા છે. મિત્રોને બાયણે ઊભા રાખી કૃષ્ણ ગુફાની માલિકો પ્રવેશ કર્યો છે. એક ઘોડિયાની અંદર એક બાળક સૂતું છે, ને મણી ટીંગાડેલો છે. અદ્ભુત તેજ મણીનું પડે છે. પણ મણી કૃષ્ણ લે ન લે એ પેલા બાળકની ધાએ ભયંકર તીસ નાખી છે, અવાજ કર્યો છે અને વૃદ્ધ જાંબુવાન અતિશય ક્રોધના માર્યા એ ગુફાની માલિકો દાખલ થયા છે. ટૂંકમાં વાત કરીએ તો ભગવાન કૃષ્ણ અને જાંબુવાનની વચ્ચે 28 દિવસ યુદ્ધ થયેલું છે. થોડું પથ્થરથી, થોડું ઝાડથી, થોડો મૂળથી, હાથોહાથની લડાઈ કૃષ્ણ અને જાંબુવાનની વચ્ચે 28 દિવસ હાલ. 28મે દિવસે જ્યારે જાંબુવાનના ગાત્ર ઢીલા પડ્યા ત્યારે કૃષ્ણના ચરણની માલિકો મસ્તક નમાવીને કીધું કે આજ મને ખબર પડી ગઈ છે કે મારા પ્રભુ રામનો અવતાર હવે થઈ ચૂક્યો છે. નકર મારા હાડકાં ખોખરા કરવાની દુનિયાના પટમાંથી કોઈની તાકાત નથી. પ્રભુ મારે આંગણે પધાર્યા, કૃષ્ણે આખી વાત કરી છે, મણી આપ્યો છે. એટલું જ નહીં, પોતાની પુત્રી જાંબુવંતીને ભગવાન કૃષ્ણની સાથે એ પરણાવ્યા છે. મણીને અને જાંબુવંતીને લઈ અને ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા છે. યાદવોની સભા ભરી અને યાદવોની સભા ભરી મણી સત્રાજીતને આપ્યો. સત્રાજીતને વિચાર થયો કે કૃષ્ણ જેવા બળ પુરુષની હારે, બળવાન પુરુષની હારે મન દુઃખ થયું છે. એનું સમાધાન કેમ કરું? એકલો વિચારે છે, કેમ સમાધાન કરું, કેમ કૃષ્ણનું મન જીતું, કેમ કૃષ્ણનું હૃદય જીતું.
રાત્રિની માલિકોર વિચાર કરતા 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 સત્રાજીતને વિચાર થયો છે કે મણિ અને મારી દીકરી સત્યભામા બંને હું કૃષ્ણને જો અર્પણ કરું તો કૃષ્ણનું મન જીતાય. બીજે દિવસે સત્યભામાને અને મણિને લઈ અને સત્રાજીત આવ્યો છે. ભગવાન કૃષ્ણને અર્પણ કરે છે એટલે કૃષ્ણે કીધું સત્યભામાનો સ્વીકાર કરું છું. મણિ તારો છે, તને ભગવાન નારાયણે આપ્યો છે, મણિ તું લઈ જા. સત્રાજીત મણિ લઈ ગયો. અહીં સત્યભામાની સાથે લગ્ન થયા અને એમાં ભગવાન કૃષ્ણને ખબર પડ્યા કે લાક્ષા ગૃહની માલિકો મારા ફોઈ કુંતાજી અને 5 પાંડવો બળી મર્યા છે. લૌકિક ક્રિયાએ, આપણી દુનિયાના વ્યવહારે, જગતના સંબંધ નિભાળવા ભગવાન કૃષ્ણને બળભદ્ર રથ તૈયાર કરી અને દાદા ભીષ્મની પાસે, ધૃતરાષ્ટ્રની પાસે કુંતાજીનો ખરખરો કરવા માટે થઈ, પાંડવો ફૂઈના દીકરાનો ખરખરો કરવા માટે થઈ અને હસ્તિનાપુરની માલિકોર આવ્યા છે. આ કૃષ્ણને બળભદ્ર હસ્તિનાપુર આવ્યા છે એ વાતની ખબર અક્રૂરજીને પડી છે. મારે આખી આ મણિની ચોરીની વાત દર્શક મિત્રો હું આપને એટલા માટે કરું છું કે પૈસાની અંદર, ધનની માલિકોર શું તાકાત છે, માણસની મતિ કેટલી હદ સુધી ફેરવી નાખે છે, એને માટેથી હું આપની સમક્ષ આ વાત કરું છું કે અક્રૂરજી ભગવાનના જે પરમ ભક્ત કહેવાણા એ અક્રૂરજીએ કૃતવર્માને મળી અને એટલું કીધું કે મારે એક જગ્યાએ જવું છે, મારે સાથે આવો. કૃતવર્માને લઈને સાથે ગયા છે. સતધન્વાની પાસે જઈને અક્રૂરજીએ એટલું કીધું છે કે સતધન્વા કે હા, કે કૃષ્ણએ પ્રથમ સત્યભામા આપણને દેવાની વાત કરી હતી અને પછી કૃષ્ણનું માન જીતવા માટે થઈને એને કૃષ્ણની સાથે પરણાવી દીધી. દીકરીને કૃષ્ણ સાથે પરણાવી દીધી છે. તો તને એવું નથી લાગતું કે સત્રાજીતને હવે પ્રસન્નની પાસે પહોંચાડી દેવો જોઈએ, એના ભાઈની પાસે પહોંચાડી દેવો જોઈએ? ટૂંકમાં કાન ભંભેરણી કરીશ. સતધન્વાના મનની માલિકો ક્રોધ ઉત્પન્ન કર્યો, એનું માનસ ફેરવું અને એક દિવસ ક્રોધાયમાન થઈ અને સતધન્વા હેલો છે. પણ ક્રોધ સમાન મહાન દુશ્મન આ જગતના પટની માલિકોર મનુષ્યનો કોઈ નથી. માણાના ઘણા દુશ્મનો હોય પણ ક્રોધ જેવો પોતાનો દુશ્મન આ જગતના પટમાંથી કોઈને. સારામાં સારો મિત્ર હોય તો એ આપણો આત્મા છે, આપણું મન છે, અને મોટામાં મોટો ભયંકર દુશ્મન હોય તો એ આપણો આત્મા છે, આપણું મન છે. સત્રાજીતને અટાણની ભાષામાં કહું તો રાત્રે ખૂન થયું છે. સતધન્વાએ સત્રાજીતને મારી મણી લીધો છે. બીજે દિવસે સત્યભામાને ખબર પડ્યા કે મારા પિતાશ્રીનું ખૂન થયું છે. ભાઈ નહોતો. વૈદોને બોલાવી હુડીની માલિકો ઔષધિ ભરેલું તેલ ભરાવી બાપના મરદાને એ હુડીની માલિકો રાખી અને સત્યભામા છે એ હસ્તિનાપુર ગયા છે. ભગવાન કૃષ્ણને જઈ અને વાત કરી છે કે આમ બન્યું છે. અને ભગવાન કૃષ્ણ અને બળભદ્ર ત્યાંથી રવાના થયા છે. અને અહીંયા દ્વારકાથી થોડાક છેટા રહ્યા ત્યારે સતધન્વાને ખબર પડી કે કૃષ્ણ અને બળભદ્રને લઈ અને સત્યભામા આવે છે. હાથની માલિકો મણી અને સતધન્વાએ દોટ મૂકી કૃતવર્માની પાસે જઈને કીધું, કૃતવર્મા મને બચાવી લે, કૃષ્ણ આવે છે, મને બચાવી લે. મરક 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 દાંત કાઢી ધ્રુજતા ધ્રુજતા કૃતવર્માએ કીધું કે અક્રૂરની પાસે જા. આ વાતનું મેઇન કારણ અક્રૂર છે. અક્રૂરની પાસે જા. અક્રૂરના ચરણની માલિકો મણી મૂકી અને સતધન્વા કહે છે કે હે મહારાજ અક્રૂર, હે કાકા અક્રૂર, મને બચાવી લ્યો. ત્યારે અક્રૂરે 2 શબ્દો કીધા. સતધન્વા, કંસ અને જરાસંધના હથિયારો જ્યાં હેઠા પડી જતા હોય, કંસ અને જરાસંધ જ્યાં શરણાગતિ સ્વીકારી લેતા હોય, કંસ અને જરાસંધનું બળ જ્યાં કામ ન આવતું હોય, એ કૃષ્ણની પાસે અક્રૂરનું શું આવે? મારે બચવાનો કોઈ રસ્તો? હા, દ્વારકા છોડીને નીકળી જા. હવે જીવને બચાવવો હોય તો દ્વારકા છોડી નીકળી જા. અક્રૂરના ચરણની માલિકો મણી મૂકી અને સતધન્વા દ્વારકા છોડી અને ભાગ્યો છે. પવન વેગી ઘોડો લઈ અને ભાગ્યો છે. પણ માણસ ગમે એટલો ભાગે, ગમે ત્યાં ભાગે. પવન વેગી ઘોડા માથે ભાગે, પવન વેગી હાંડ માથે ભાગે. કટાણની ભાષામાં કહી તો સારામાં સારું પ્લેન લઈને ભાગે. પણ જે ઘડીએ, જે પલે, જે સમયે, જે સ્થળે જ્યાં માંડ્યું છે ત્યાં એને પકડી લે, પકડી લે, પકડી લે.
ગમે ત્યાં ભાગે, પાંચ દો ઉપર ચઢો કે પેસો ને પંચા દોય, 5 ને 2 હાટલો સુધી ઉપર જાઓ કે પેસો ને પંચા દોય, 5 ને 2 હાટલો સુધી નીચે જાઓ, અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતલ 14 બ્રહ્માંડની માલિક ભાગ્ય ને ગમે ત્યાં જાઓ, પણ હોણી અણહોણી નહીં, અને હોણી હોય છે હોય, જે નથી થવાની નથી થવાની, અને થવાની છે થવાની. જ્યાં મોત પકડવાનું છે ત્યાં પકડવાનું જ છે. સનાતન સત્ય મૃત્યુ કોઈને છોડતું નથી, પ્રસેન મોતથી ભાગ્યો છે. આપ કરજો, શતધન્વા મોતથી ભાગ્યો છે. કૃષ્ણને બળભદ્ર રથ લઈ અને પાછળ દોડ્યા છે. જનકપુરથી મિથિલા નગરીથી થોડોક છેટો રહ્યો છે, ત્યાં શતધન્વાનો ઘોડો મરી જાય છે, નથી શતધન્વા દોડી અને ભાગે છે, પગપાળા ભાગે છે. કૃષ્ણને વિચાર થયો કે હવે આ ભયંકર જંગલની માલિકો રથ નહીં હાલે. બળભદ્રને રથમાં રાખી અને ભગવાન કૃષ્ણ શતધન્વાની પાછળ પગપાળા દોડ્યા છે. જનકપુરથી થોડેક છેટે ગાઢ જંગલની માલિકો આમ ભેટું ભેટુંની જેમ તૈયારી થઈ અને ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું છે. શતધન્વાનું મસ્તક દળથી જુદું થયું. એ જંગલની માલિકો શતધન્વાને માર્યો. ભગવાન કૃષ્ણનું ચક્ર પાછું આવ્યું. ભગવાન કૃષ્ણએ શતધન્વાને પાસે જઈ એના વસ્ત્ર ફફોર્યા છે, ઉપવીત ફફોર્યા, વસ્ત્ર ફફોર્યા, પણ ક્યાંય મણી મળ્યો નહીં. કૃષ્ણે નિરાશ થઈ અને આવીને એટલું કીધું કે ભાઈ બલરામ, શતધન્વાને ખોટો માર્યો, મણી એની પાસેથી ન મળ્યો. બલરામને મનમાં થોડીક શંકા ગઈ કે કૃષ્ણને મણી મળ્યો છે પણ મને કહેતા નથી. બલરામ કીધું મણી દ્વારકામાં ગોતી લે, હું અહીંથી જનકપુર મહારાજા જનકની પાસે જાઉં છું, મારા મિત્રો છે ને મારે ત્યાં રોકાવું છે. ત્યાંથી મિથિલા નગરી અંદર વ્યા ગયા. કૃષ્ણ અહીં આવ્યા. અક્રૂર જે છે એ ગુપ્તવાસની માલિક વયા ગયા હતા. ટૂંકમાં વાત કરીએ તો ભગવાન કૃષ્ણે અક્રૂરને ગોતીને એટલું કીધું છે, અક્રૂરજી મણી તમારી પાસે છે મને ખબર છે, પણ એક વખત દ્વારકાની સભાની માલિક મણી દેખાડી દો એટલે મારી માથેથી કલંક ઉતરે, બાકી મણી તમે રાખજો, ખુશીથી હું તમને મણી આપું છું. એ દ્વારકાની સભાની માલિકો અક્રૂરે મણી બતાવ્યો. મારો આખી વાર્તા કહેવાનો પ્રસંગ કહેવાનો ભાવ એટલો છે કે ભગવાનના ભક્ત જે કહેવાના અક્રૂર, જમનાજીના જળમાં જેને ભગવાન નારાયણે દર્શન દીધા છે એવા પરમાત્માના દર્શન કરેલા અક્રૂર પણ લોભની માલિકો પડી ગયા હતા. એટલે કહેવાનો ભાવ એ છે કે આ જગતના પટની માલિકો, ધન અને પૈસાની માલિકો જે તાકાત છે એ ભાઈથી ભાઈને, બાપથી દીકરાને, માથી દીકરાને, પતિથી પત્નીને અને મિત્રથી મિત્રને જો જુદા કરી દેવાની કોઈ નામ તાકાત હોય તો એ ધનની લોલુપતામાં છે, અર્થની લોલુપતામાં છે, પૈસાની તાકાતમાં છે. માટે કવિએ કીધું છે सकल संबंध विच्छेद करत स्वार्थ बीन सब गौन पण सकल संबंध विच्छेद करत स्वार्थ बीन